રમેશભાઈ, તો ત્યાં શું થયું હતું અદાણીની ઓફિસમાં, એ થોડી વાત કરશો? કારણ કે શરૂઆતમાં તો ખેડૂતોએ ના પાડતી હતી, અમે તમારી ચા પણ પીવાના નથી, તમારો નાસ્તો પણ કરવાના નથી, અને ત્યાં તમારા સ્વાગત માટે પણ ઘણી બધી તૈયારીઓ કરી હતી. તો શું થયું તેની વાત કરશો? ભાઈ, જે દિવસે અમારી અગાઉ જે કચ્છના ખેડૂતો જયારે અદાણીની કંપની પર જયારે વાંધા રજૂ કરવા ગયા હતા, ત્યારે અદાણીની ઓફિસમાં એ લોકોને ગુસ્સો બી લીધા હતા ને કોઈ પણ જાતનો વાત સાંભળતા ન હતા. પરંતુ જયારે કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અને ખેડૂત સમાજના નેજા હેઠળ આખા ગુજરાતમાંથી જ્યાં ખેડૂતો જયારે અદાણીની ઓફિસે ગયા, તો અદાણી ત્યારે અમારું જયારે સ્વાગત કરતો હોય, જયારે માનવતાની વાતો કરતો હતો, અમને એના સંસ્કારની વાતો કરતો હતો કે ભાઈ અમારા સંસ્કાર છે મહેમાનોનું સ્વાગત કરવું, એને પાણી પાવો, ચા નાસ્તો કરાવો, એવી સંસ્કારની વાતો કરતો હતો. એટલે અમે એમ કે ભાઈ, ખેડૂતોને સંસ્કારને આપવાની તમે શીખવા આપવાની જરૂર નથી, પરંતુ ખેડૂતો મક્કમપણે ના પાડી દીધી કે અમારે તમારે પાણી બી નથી પીવું, ચા પણ નથી પીવું. આવી બધી ચર્ચા ત્યાં થવા લાગી. અચ્છા, એવી ચર્ચા થઈ. તો જે અદાણીની જે ઓફિસ છે એની સામે ખેડૂતોએ જે દેખાવ કર્યો એના એક દ્રશ્ય આપણે જોઈ લઈએ.